આણંદ જિલ્લાની 111 ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પોતાના પત્તા ખોલ્યા છે। કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાનિક નેતા અને મજબૂત ચહેરા એવા ભુગરાજસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। ટિકિટ મળ્યા બાદ ભુગરાજસિંહે કેન્દ્રીય અને પ્રદેશ નેતાગીરીનો આભાર માન્યો હતો અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભુગરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ઉમરેઠ વિસ્તારમાં આજે પણ અનેક પાયાની સમસ્યાઓ ઠેરની ઠેર છે। ખાસ કરીને છેવાડાના ગામડાઓમાં રોડ, રસ્તા અને પાણી જેવી સુવિધાઓનો અભાવ હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે। તેમણે વધુમાં ઉમેર્યું કે આ માત્ર વિચારધારાની જ લડાઈ છે। સમગ્ર ગુજરાતની અંદર જન આક્રોશ યાત્રા કાઢી અને એની અંદર પ્રત્યક્ષ પ્રધાનના પ્રશ્નો જે આવ્યા છે અને આક્રોશ સાચા અર્થમાં આવ્યો છે અને એ આક્રોશ અત્યારે મતમાં પરિવર્તિત થશે અને આ વખતે 100% પરિવર્તન આવશે અને આ ઉમરેઠ વિધાનસભા અમે નિશ્ચિત જીતવાના છીએ।